હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. મારી ચેનલનું નામ છે લાઈવ વિલેજ લાઈફ વિથ સેજલ. એન્ડ આજે આપણે બનાવવાના છીએ સ્પેશિયલ વઘારેલી વેજીટેબલ મેગી. તો તેના માટે પહેલાં એક કડાઈમાં તેલ મૂકીને ડુંગળી, મરચાં, ટમેટાં નાખી લેવાનું છે અને તેને સરસ રીતે ચડી જવા દેવાનું છે. તે ચડે ત્યાં સુધીમાં તમે એક લાઈક કાપી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને અમારા ચેનલમાં દરરોજ અવનવા કોન્ટેન્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળ તમને બતાવું આ મેગીની રેસીપી. એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને ઓછા સમયમાં બનતી વાનગી છે. જો તમારે ઘરે ટાઈમ ઓછો હોય અને જો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ મેગી જરૂરથી બનાવજો, ખૂબ જ મજા પડશે. અને આપણે વટાણાને પાણીમાં રાખી ગરમ કરી લેવાના છે અને પછી એ પાણી આપણે આમાં નાખી દેવાનું છે અને વટાણા પણ એ જ નાખવાના છે. તો હવે વટાણા આપણે કડાઈમાં નાખી દઈએ, જેથી હવે આ બધું વેજીટેબલ થોડીક વાર ચડવા દેશું. તો ત્યારબાદ હવે આપણે મેગીને થોડીક તમારે જેવી રાખવી હોય એવી, અમે તો શોર્ટ અને ટૂંકી મેગી ખાઈએ છીએ એટલે અમે થોડીક મેગીને અધકચરી કરી નાખી છે. અને તમે જો લોંગ ખાતા હો તો તમારે એ રીતે કટિંગ કરી લેવાની. તો ત્યારબાદ હવે જાય છે મેગીનો મસાલો, જે મેગીના પેકેટ સાથે રેપરમાં મળે છે. એ મેગીનો મસાલો તમારે સ્વાદ અનુસાર નાખવાનો છે અને તમારે જેટલા પેકેટ મેગી હોય એટલા પેકેટ નાખવી હોય તો એટલા પેકેટ, નકર સ્વાદ અનુસાર આ મસાલો નખાય છે. તો હવે મેગીનો મસાલો નાખ્યા બાદ ધાણા જીરું, લાલ મરચાં પાવડર ને નાખ્યા બાદ થોડું સાંતળી લેશું. હવે થોડુંક હલાવ્યા બાદ હવે થોડું પાણી, તમારે જેટલી પાણીવાળી મેગી ખાવી હોય તો એટલું પાણી નાખવું. અમારે તો પાણીવાળી મેગી હોય એટલે અમે આટલું નાખીએ છીએ. તમે તમારી રીત અનુસાર નાખી શકો છો. તો હવે આપણે તેમાં નાખશું ક્રશ કરેલી શોર્ટ મેગી. અને મેગી જોઈ શકો છો તમે, મેગી આપણે નાખી દીધી છે. અને હવે આને થોડુંક હલાવ્યા બાદ 2-3 મિનિટ સુધી ચડવા દેશું. તો હવે તમે જોઈ શકો છો આપણી મેગી એકદમ તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટફુલ લાગે છે. અને આજનો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરશું. જો આ રેસીપી તમને સરસ લાગી હોય, ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.